सारणी जगत श्री किशोरी जी अन्य नंदन केसरी नंदन भवन श्री हनुमान जी महाराज व्यासपीठ पर आसीन सुखदेव सदृश पूज्यपाद व्यास भगवान भावनगर पंथक में अनेक कथाओं ने लाभ आप्या करे थे। मारा अपने एक आश्रम थे मोगा पास श्याम सुंदर दासजी महाराज पास आश्रम में हनुमान जी ने प्रतिष्ठा महोत्सव में सरस मजा की कथा करी एवं व्यास भगवान आ समग्र आयोजन अधिष्ठान जेना आकर्षणीय तपस्या ने फल स्वरूप वर्ष बे वर्ष में कईक ने कई भव्याति भव्य प्रसंग थया करे छे। आप बधा सेवक समुदाय संत समाज भेगा थईने भगवान डाकवरना ग्रंथोरायने दर्शन करीए छीए। एवा प्रेरणा स्रोत पूज्य श्री जयरामदासजी महाराज मारा बधाने मार्गदर्शक हिंदू समाजनी गौरव मारा संत समाजना शिरमोर एवा पूज्यपाद वैष्णव सम्राट अखाड़ा परिषदना खास करके खाखरी अखाड़ा परिषद ने प्रमुख छे एवा पूज्यपाद श्री मोहनदासजी महाराज लघु महंत श्री करमदासजी महाराज मंचासीन यतिगण विप्रगण संगीत मित्रों दाताओं कार्यकर्ता राजकारणी महानुभावों बहनों जय श्री राम। भगवान की असीम कृपा होय तो भगवान की सानिध्य में गुरु ने सानिध्य में कथा सत्संग की लाभ मळे छे। रामचरितमानस में गोस्वामी तुलसीदास जी महाराज लखेला छे એટલે આપતકાળમાં કેવી રીતે ધૈર્ય રાખવું, કેવી રીતે ધીરજ રાખવું, મિત્રની શું પરિસ્થિતિ છે, આપનું જે ધર્મપત્ની છે એની શું ભૂમિકા છે, એ બધું જાણવા માટે આપતકાળની વાડીએ છે। તમને બધા તો ખૂબ ભાગશાળી છો કે જયરામદાસ બાપુ જેવા સદગુરુ મળ્યા છે। આમ ધીમે ધીમે તાળી વગાવવા જેવું હોય બે હાથ ઊંચા કરીને જોરદાર તાળી વગાવો। તમને હું એક નાનકો દૃષ્ટાંતની માધ્યમથી ચર્ચા કરું। જંગલમાં બધા ભેર બકરા ચરાવવા ગયા એટલે એક સરસ મજાને ચમકીલા પાણા જોયા। ગલેરિયાને એમ થયો કે આ જે છે ને ભાઈ આપણું બકરાના ગળામાં બાંધીએ ને તો બકરા આગા પાછા ગયા તો ચમકે તો આપણું ગોતવામાં સહેલું પડે। એને ગળામાં બાંધી દીધા। ગામમાં આવ્યા તો શાકભાજી વેચવાવાળાને એમ થયો કે આ ભેરનો ગળામાં ચમકે છે એના કરતા તો મારા તાજ તરાજવી હોય ને તો તોડવામાં કામ આવે। એને શાકભાજી વેચવામાં ઉપયોગ કર્યા। એ જ માર્ગથી એક જોરી આવ્યા તો એને જોયા કે આ સરસ મજાના હીરો છે, આ તો શાકભાજી વેચવાનો ઉપયોગ કરે છે, આ પાણા અમને મળી જાય તો અમને ઉપયોગ થાય। એને આ કે ભાઈ તને કેટલું પૈસા જોતા હોય પૈસા લઈને આવી મને પાણા અમને આપી દે। એને રકમ આપીને પાણા લઈ લીધા। બહુ રાજી થયા કે આજે અમને અનમોલ વસ્તુ મળ્યો। એ પાણા લઈને હરતા ફરતા રાજી ખુશીથી જાતા હતા, પાણા નીચે પડી ગયો, બે કટકા થઈ ગયા। જોરી કે હીરો તું ભેર બકરાના ગળામાં હતો તો તને અપમાન મહેસૂસ નહીં થયો, શાકભાજી માર્કેટમાં હતો તો તને અપમાન મહેસૂસ નહીં થયો। ત્યારે હીરો બોલ્યો કે જોરી ઈ ગલરિયાને ખ્યાલ નહીં હતો કે હું હીરા છું, શાક વેચવાવાળાને ખ્યાલ નહીં હતો કે હું હીરા છું, તને ખબર છે કે હું હીરા છું છતાં મારા તું ઓછા રકમ લગાવ્યા એના હિસાબે હું મારો બે કટકા થઈ ગયો, મારા અપમાન થઈ ગયો। એટલે તમારા પાસે જયરામદાસ બાપુ હીરા છે, હીરા એને હાથવીને રાખજો। એવા સંત ઓછા મળ્યા છે, વર્ષે વર્ષે કંઈક ને કંઈક સારા કાર્ય કરે છે, જગત શું કામ છે આપણે માનું સમરે છે। એવા આત્મા મળ્યા છે, ગુરુ ગાદી એવા બાપુ મળ્યા છે, એને ખૂબ સારી રીતે સેવા કરજો, યથાયોગ એને સહકાર આપજો। જે પણ ભાઈઓ આ પ્રસંગમાં કથામાં જે પણ એને યોગદાન આપ્યા છે બધાને અભિનંદન આપું છું। બોલો શ્રી રામચંદ્ર ભગવાનની ખાવા પીવાની વ્યવસ્થા છે અમને ખબર છે, દર વર્ષે હું આવું છું પ્રસંગમાં એટલે જયકાર બોલવા આળસ નહીં કરવાના। बोलो जयरामदास बापू की, जयरामदास बापू की, रणछोड़ राय की, आज की आनंद की, आज की समैया की, आज की बधैया की, आज की उत्सव की। ओम नमः पार्वती पतये हर हर महादेव।
अस्तु।